વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 2025માં પણ દર વર્ષની જેમ તાલુકામાં સંકલ્પ સ્કૂલે રોશન કર્યું છે પોતાનું નામ. સંકલ્પ સ્કૂલના એક વિદ્યાર્થી અક્ષય ચૌધરીએ 93.23% લાવીને તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેના પર સીધી નજર કરીએ તો તેને જય વરે જે પરસેવે નહાય આ પંક્તિઓને અક્ષય ચૌધરીએ સાર્થક કરી છે. નાનકડા ગામના આ વિદ્યાર્થીએ અથાગ મહેનત બાદ તાલુકામાં પ્રથમ આવીને નામ રોશન કર્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા ધાનેરા તાલુકામાં આવેલ સંકલ્પ સ્કૂલ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ ક્રમે રહી છે. સ્કૂલના એક વિદ્યાર્થી અક્ષય ચૌધરીએ વિજ્ઞાન પ્રવાહમાં 650 માંથી 606 માર્ક લાવીને 93.23% સાથે સમાજ અને પરિવાર તેમજ સ્કૂલનું નામ રોશન કર્યું છે. શાળાના દરેક વિદ્યાર્થી સારા માર્ક્સ લાવતા શાળાનું કુલ પરિણામ 93.29% આવ્યું છે. ત્યારે ધાનેરા તાલુકામાં એક જ વિદ્યાર્થી A1 ગ્રેડ સાથે પાસ થયું છે. એ અક્ષય સંકલ્પ શાળાનો વિદ્યાર્થી છે. સંકલ્પ શાળાના અન્ય વિદ્યાર્થીઓની વાત કરીએ તો પરિણામમાં A2 ગ્રેડ મેળવનારા 19 વિદ્યાર્થીઓ છે. ત્યારે ગુજકેટમાં શ્રુતિ પુરોહિત અને શૈલેષ સુથાર નામના વિદ્યાર્થીએ 120 માંથી 110 માર્ક્સ લાવીને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે રહ્યા છે. મળેલ માહિતી મુજબ ગુજકેટમાં સંકલ્પના 15 વિદ્યાર્થીઓ 100+ તેમજ 16 વિદ્યાર્થીઓ 90+ માર્ક સાથે સફળ થયા છે. આ સ્કૂલ 9 વર્ષથી કાર્યરત છે. ત્યારે તે દર વર્ષે તાલુકામાં પ્રથમ ક્રમ લાવે છે. આ હારે 50 જેટલા બાળકો ડોક્ટર લાઇનમાં અભ્યાસ કરે છે. તેમજ કોમ્પ્યુટર સાયન્સમાં 26 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે સંકલ્પ સ્કૂલના પરિણામથી જ છે. સંકલ્પ સ્કૂલના સંકલ્પ જ તટસ્થ છે. ત્યારે તેઓ દરેક બાળક પર પૂરતું ધ્યાન આપીને ગુરુજી નહીં પણ વાલી બની શિક્ષણ આપે છે. ત્યારે સંકલ્પ સ્કૂલના વાલીઓ પણ સ્કૂલના પરિણામ અને શિક્ષણના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એ વખાણ માટે શાળા મેનેજમેન્ટ, શાળા પરિવારની ખૂબ જ મહેનત રહી છે. દર વર્ષે પ્રથમ ક્રમ ટકાવી રાખવો એક કઠિન વાત છે. શાળા હરીફાઈમાં નહીં પરંતુ બાળકોના ભવિષ્યની ચિંતા કરીને યોગ્ય માર્ગદર્શનથી શિક્ષણ આપે છે, જેના થકી આ સફળ પરિણામ છે તે મળી રહ્યા છે. મારી જોડે રહેતો અક્ષય બરાબર અને ખૂબ મહેનત કરી. સંપર્ક સ્કૂલનો ખૂબ આભાર. એમએસ ગુરુજીનો બહુ ધ્યાન રાખ્યું. એને ખૂબ ટકા આવ્યા. એને ખૂબ ખુશ છું. બસ મને યાદ રહેશે જિંદગીભર કે મારી જોડે આ છોકરો રહ્યો અને આગળ વધે, ડૉક્ટર બને એવી હું ભગવાન આગળ પ્રાર્થના કરું છું. મારું નામ ચૌધરી અક્ષયકુમાર સગરામભાઈ. ગઈકાલે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું, જેમાં A1 ગ્રેડ સાથે 650 માંથી 606 માર્ક્સ અને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમે રહ્યો છું. બાયો અને કેમ ભણવા માટે સારી એવી શાળા અને સારું એવું વાતાવરણ પૂરું પાડવું મને પરિણામો લાવવા બહુ અઘરા છે, કારણ કે બાળકો નીટ જેની તૈયારી કરતા હોય તો બોર્ડ ગુજકેટના પરિણામો આપણને ઓછા મળે. પરંતુ અમારી શાળાના તમામ શિક્ષક મિત્રોના અમે ખરેખર આભારી છીએ. ટ્રસ્ટીશ્રીઓના અમે આભારી છીએ કે એવું વાતાવરણ બાળકોને પૂરું પાડે છે, અને વિશેષ વાલીઓના આભારી છીએ કે વાલીઓ સહયોગ આપી રહ્યા છે. ગુજકેટની વાત કરીએ તો અમારી શાળાની અંદર હાઈએસ્ટ માર્ક્સ 110 પુરોહિત શ્રુતિ અને સુથાર શૈલેષે લાવ્યા છે, જે પણ ધાનેરા તાલુકામાં પ્રથમ છે. તો ગુજકેટમાં 100+ અમારા કુલ 19 વિદ્યાર્થીઓ છે. A1માં ધાનેરા તાલુકાનો એક વિદ્યાર્થી એ સંકલ્પ સ્કૂલનો છે. A2 ગ્રેડની વાત કરીએ તો ધાનેરા તાલુકામાં કુલ 36 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમાંથી અમારા વિદ્યાર્થીઓ 19 છે. તો બોર્ડના પરિણામો, ગુજકેટના પરિણામો જે જાહેર થયા એનાથી સંકલ્પ સાયન્સ સ્કૂલના તમામ વાલીઓ, તમામ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક મિત્રો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. વાલીઓના સહયોગ બદલ શાળા પરિવાર, શાળાના ટ્રસ્ટીઓ અને હું સંચાલક તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું.